વેલકમ વિદ્યાર્થી મિત્રો, ચલો લેક્ચર નંબર 7 માં આપણે આલ્કોહોલની થોડી હવે બનાવટો બાકી છે. જો મિત્રો, આલ્કોહોલની આ બાકી બનાવટ છે એવું ના કહી શકાય. આ ચેપ્ટરમાં આગળ ઉપર આપણે મેં લખ્યું છે અહીંયા ઈથરના જળ વિભાજનથી આલ્કોહોલ. હું અત્યારે આલ્કોહોલની જેટલી પણ બનાવટો આપણે ભણવાના છીએ એ બધી અહીંયા ભેગી કરું છું. બાકી આ જ ચેપ્ટરમાં ઈથરના જ્યારે રાસાયણિક ગુણધર્મો આવશે ત્યારે આ બાબત આવવાની જ છે કે ઈથરનું તમે જળ વિભાજન કરશો મંદ H2SO4 ની હાજરીમાં તો આપણને આલ્કોહોલ મળશે. ક્લિયર? સો આ બહારનું કોઈ નવો ટોપિક નથી, NCERT કરતા કોઈ અલગ ટોપિક નથી, NCERT નો જ ટોપિક છે. ક્લિયર? તો ચાલો, આ સંયોજનનું નામ છે ઇથાઇલ મિથાઇલ ઈથર. ક્લિયર? તો ઇથાઇલ મિથાઇલ ઈથર એનું મંદ H2SO4 વડે જો જળ વિભાજન થાય તો મળશે શું મિત્રો? હું અહીંયા કટ મારું છું, બરાબર? કોઈ બી એક સાઈડ તમે કટ મારી શકો છો. આ બાજુ આપણે OH ઉમેરીએ અને આ બાજુ H ઉમેરીએ તો નિપજ શું મળશે મિત્રો? CH3OH પ્લસ આ CH3OH એટલે કે મિથેનોલ મળી ગયો અને આ બાજુથી આપણને શું મળશે? CH3CH2OH એટલે કે ઇથેનોલનો અણુ મળશે. ક્લિયર? તો ઈથરનું મંદ H2SO4 એસિડની હાજરીમાં જળ વિભાજન થશે, બરાબર? તો નિપજ શું મળશે? આલ્કોહોલના બે અણુ મળશે. ક્લિયર? નેક્સ્ટ આમાં જઈએ મિત્રો, આ સંયોજનનું નામ શું છે? ઇથાઇલ. અને આ પણ ઇથાઇલ છે, નામ આપણે આનું પાડીશું ડાઇઇથાઇલ ઈથર. હવે ડાઇઇથાઇલ ઈથરને મંદ H2SO4 ની હાજરીમાં જો ગરમ કરવામાં આવશે તો મિત્રો થશે શું? ફરીથી કોઈ એક સાઈડ આપણે કટ મારીએ, તમે કોઈ બી સાઈડ કટ મારશો આન્સર સેમ આવશે, પણ જે બાજુ ઓક્સિજન છે ત્યાં આપણે H લખીશું અને જે બાજુ CH3CH2 ઓન્લી છે ત્યાં આપણે OH ઉમેરીશું. મિત્રો જો અહીંયા H અને OH એટલે પાણીનો અણુ એડ થઈ ગયો કે નહીં? અહીંયા પણ H અને OH એટલે કે પાણીનો અણુ એડ થઈ ગયો. એક્ચ્યુઅલી આ જે બાબત છે એને મેકેનિઝમ થ્રુ સમજાવવાની હોય, પણ એ બાબત આપણે જ્યારે ઈથરના રાસાયણિક ગુણધર્મો ભણીશું ત્યારે ત્યાં મેકેનિઝમની ચર્ચા કરવાના છીએ, એટલે અહીંયા આપણે ડાયરેક્ટલી સમજીએ છીએ. ક્લિયર? ઓકે, ચાલો. તો નિપજ શું મળશે? CH3CH2OH પ્લસ CH3CH2OH એટલે કે ઇથેનોલના બે મોલ્સ અહીંયા મળશે. ક્લિયર? ગોટ ઇટ? નેક્સ્ટ મિત્રો, હેલો આલ્કેન માંથી આલ્કોહોલ. આમ જો જોવા જઈએ તો NCERT માં આ ચેપ્ટરમાં આ બનાવટ નથી આપેલી, પણ હમણાં જ તમે જે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો ચેપ્ટર ભણી ગયા એમાં આ બનાવટ તો ભણી ગયા. સ્ટાર્ટિંગ જ અહીંયાથી થયું હતું ને? ક્લિયર? તો આ હેલો આલ્કેન જે છે એની પ્રક્રિયા જો જલીય KOH સાથે કરવામાં આવે, ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા શું લખેલું છે? જલીય KOH. આ ખાસ ધ્યાન રાખજો. મોસ્ટ જો આલ્કોહોલિક KOH લેવામાં આવે તો આલ્કીન થાય. વિલોપન પ્રક્રિયા મે બી E1 અથવા E2 પ્રક્રિયાથી વિલોપન થઈને આલ્કીન મળે છે, પણ આ હેલો આલ્કેનની પ્રક્રિયા જો જલીય KOH સાથે કરવામાં આવે એટલે કાં તો જલીય KOH લખેલું હોય અથવા KOH aqueous AQ લખેલું હોય તો સમજી લેવાનું કે આ જલીય KOH છે, અને જો જલીય KOH હોય તો SN1 કે SN2 પ્રક્રિયા થાય. હવે હેલો આલ્કેન કેવો છે એના પર ડિપેન્ડ કરે. જો પ્રાથમિક હોય તો SN2 થી થાય, તૃતીયક હોય તો કોનાથી થાય છે? તો SN1 થી થાય છે. ક્લિયર? ઓકે, ચાલો મિત્રો, તો અહીંયા આપણને મેઇન પ્રોડક્ટ મળશે આલ્કોહોલ ROH. બટ ખાસ ધ્યાન રાખજો, હેલો આલ્કેનની જલીય KOH અથવા જલીય NaOH પણ ચાલે. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ છીએ મિત્રો. હેલો આલ્કેન આ ગુણધર્મો પણ તમે ભણી ગયા છો આગળના ચેપ્ટરમાં. હું ખાલી એ ચેપ્ટરમાંથી અહીંયા લખીને રિવિઝન કરાવી રહ્યો છું. તો મિત્રો, હેલો આલ્કેનની સિલ્વર ઓક્સાઇડ Ag2O સાથે પ્રક્રિયા કરવામાં આવે, બટ આ મહત્વનું છે ભાઈ, ભેજયુક્ત. ઓકે, જો સુકોઝ Ag2O હોય, બરાબર, તો એની RX ના બે મોલ સાથે પ્રક્રિયા થઈને ROR એટલે કે ઈથર મળે. પણ મારે અહીંયા બનાવવું છે આલ્કોહોલ, એટલે હું શું કરીશ?
હેલો આલ્કેન એની ભેજયુક્ત સિલ્વર ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા મેં માત્ર મુખ્ય નિપજ લખેલી છે આલ્કોહોલ મળશે. બટ બરાબર યાદ રાખજો આ ભેજયુક્ત સિલ્વર ઓક્સાઇડ હોવો જોઈએ. જો સૂકો Ag2O હોય ડ્રાય સિલ્વર ઓક્સાઇડ Ag2O તો નિપજ તરીકે શું મળશે? ઈથર, જેની પણ ચર્ચા હેલો આલ્કેન ચેપ્ટર માં તમે કરી ચૂક્યા છો. ઓકે, તો બંને રિવિઝન બાબતોને તમે વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આલ્કોહોલની બનાવટ માટેની લાસ્ટ થિયરી. ઓકે, ઓ સર સારું થયું હવે લાસ્ટ થિયરી આવી. કેટલી બધી થિયરી ભણ્યા આલ્કોહોલની બનાવટ માટેની. ઓકે, લાસ્ટ થિયરી છે, બહુ મસ્ત છે અને બધી સરળ છે. બરાબર, હવે જ્યારે જળ વિભાજનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, બરાબર મિત્રો, ઈથરનું જળ વિભાજન હમણાં આપણે કર્યું, તો તે જ રીતે આપણે એસ્ટરના જળ વિભાજનથી હવે આલ્કોહોલની બનાવટ ભણવી છે. હવે એસ્ટરનું તમને સૂત્ર તો બધાને આવડે જ છે, RCOO R', જ્યાં R અને R' એ આલ્કાઇલ ગ્રુપ છે, સમાન પણ હશે, અલગ અલગ પણ હશે. તો આ એસ્ટરનું જળ વિભાજન તો આપણે કરવું છે, પરંતુ એસિડ ઉદ્દીપકની હાજરીમાં આપણે કરવાનું છે. ઓકે, એસિડ ઉદ્દીપકની હાજરીમાં જ આ જળ વિભાજન થશે. તમે બેઝ ઉદ્દીપક લેશો તો પણ જળ વિભાજન થશે. ઇન શોર્ટ, એસ્ટરનું જળ વિભાજન એસિડ અથવા તો બેઝ ઉદ્દીપકની હાજરીમાં થશે. ક્લિયર? ચાલો, તો જ્યારે આપણે એસ્ટરનું જળ વિભાજન કરીએ ત્યારે નિપજ શું મળશે? તો વેરી ઈઝી, મેં તમને પહેલા પણ કટ મારતા શીખવાડેલું છે. તો ચાલો કોની વચ્ચે આપણે કટ મારીશું? આ જે બે ઓક્સિજન છે ને મિત્રો, એમની વચ્ચે આપણે આ રીતે અત્યારે કટ મારીએ છીએ. ઓકે મિત્રો, ડિટેલમાં અત્યારે મેકેનિઝમ આપણે ભણતા નથી. ઓકે, એના કરતા સિમ્પલ મેથડ થી આપણે આગળ વધીએ. તો RCOO R' એસ્ટર બે ઓક્સિજન વચ્ચે આપણે આ રીતે કટ મારીશું. હવે આ જે CO વાળો ભાગ છે ત્યાં આપણે OH આપી દઈશું અને જે O વાળો ભાગ છે ત્યાં આપણે આપશું H. તો મિત્રો નિપજ શું મળશે? RCOOH, આમને કહીશું આપણે કાર્બોક્સિલિક એસિડ, અને વત્તા આપણને અન્ય નિપજ મળશે R'OH. ક્લિયર? R'OH એટલે આપણને આલ્કોહોલ મળશે. ક્લિયર? તો આ રીતે એસ્ટરના જળ વિભાજનથી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ મળશે. ચાલો એક્ઝામ્પલ દ્વારા બાબતને સમજીએ. CH3COO C2H5. ઓકે, આ અહીંયા C2H5 ગ્રુપ છે એટલે અહીંયા લખ્યું છે ઇથાઇલ, અને CH3COO એટલા માટે લખ્યું છે અહીંયા એસિટેટ. નોમેનક્લેચર તમે ઓલરેડી 11 સાયન્સમાં ભણી ચૂક્યા જ છો. ઓકે, તો ઇથાઇલ એસિટેટ એમનું જળ વિભાજન કરીએ. ઓકે, એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરીએ, બેઝ ઉદ્દીપકની હાજરીમાં પણ થઈ શકે. ક્લિયર? તો ફરીથી ચાલો ભાઈ, શું શીખવાડ્યું હતું હમણાં સરે? તો આ બે ઓક્સિજન વચ્ચે આ રીતે કટ મારો ભાઈ. હવે CO વાળો ભાગ છે ત્યાં આપણે OH ઉમેરીશું અને O વાળો ભાગ છે ત્યાં આપણે H ઉમેરીશું. થઈ ગયો આપણે H2O, HHO એટલે H2O, પાણીનો અણુ એડ થઈ ગયો. ઓકે, હવે નિપજ શું મળશે? CH3COOH. ઓકે, નામ છે ઇથેનોઇક એસિડ, અને વત્તા આપણને નિપજ શું મળશે? C2H5OH, C2H5OH. The name is ethanol. તો આ રીતે મિત્રો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ એટલે કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે મળશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ છીએ મિત્રો, બેન્ઝીન COO CH3. અહીંયા CH3 ગ્રુપ છે એટલે આપણે કહેશું મિથાઇલ, અને બેન્ઝીન ઉપર COO છે એટલે નામ પાડીશું બેન્ઝોઇડ. The name is the methyl benzoate. ચાલો જળ વિભાજન કરીએ છીએ એસિડ અથવા તો બેઝ ઉદ્દીપકની હાજરીમાં. ચાલો મિત્રો ક્યાં કટ મારીશું? આ બે ઓક્સિજનની વચ્ચે કટ મારીએ, આ બાજુ OH અને આ બાજુ H. તો મિત્રો નિપજ શું મળશે? બેન્ઝીન. ઓકે, અને અહીંયા COOH પ્લસ અહીંયાથી નિપજ મળશે આપણને CH3OH. ઓકે, આમનું નામ છે મિથેનોલ, જેનાથી તમે સારી રીતે વાકેફ છો, અને આમનું નામ છે બેન્ઝોઇક એસિડ. ક્લિયર? આનાથી પણ તમે સારી રીતે પરિચિત છો. GOC માં આના ઘણા MCQ એસિડિકતાના આપણે કરી ચૂક્યા છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે ભાઈ મહત્વની વાત આવી રહી છે યાર.
એકદમ ફાઇન ટોપિક આવી રહ્યો છે ફોર JEE એન્ડ નીટ. શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો એટલે કે કઈ કઈ અસરો મેં લખી છે અહીંયા -m -h ક્લિયર અને -i. આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક અસર કહેવાય. -m બરાબર ને, મેસોમેરિક અસર, -m ઇલેક્ટ્રોન આકર્ષક અસર, -h હાઇપર કોન્જુગેશન ઇફેક્ટ બરાબર અને -i અસર. આ ત્રણ અસર ઇલેક્ટ્રોન આકર્ષક અસરો કહેવાય. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો એ એસ્ટરની જળ વિભાજન પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો એસ્ટરની જળ વિભાજન પ્રક્રિયાનો વેગ વધારે છે. ક્લિયર? અને જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહો એટલે કે +m +h અને +i ક્લિયર, એસ્ટરની જળ વિભાજન પ્રક્રિયાનો વેગ શું કરે છે? ઘટાડે છે. ઓબ્વિયસલી તો ક્લિયર જ છે. એટલે એસ્ટરની જળ વિભાજન પ્રક્રિયા ઇઝ પ્રોપોર્શનલ ટુ -m -h અને -i અને ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/m +h અને +i. ઓકે, દાતા સમૂહો એસ્ટરની જળ વિભાજન પ્રક્રિયાનો વેગ ઘટાડે છે અને આકર્ષક સમૂહો એસ્ટરની જળ વિભાજન પ્રક્રિયાનો વેગ વધારે છે. ઓકે મિત્રો, ચેપ્ટર નંબર 12 નામ છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. તો એમાં પણ આ જ્યારે એસ્ટરના ગુણધર્મો જ્યારે ભણાવવામાં આવશે ત્યારે આની ચર્ચા કરવામાં આવશે. ઓકે, તો આ બાબતોને લખી નાખો. ધીસ ઇઝ ધ મોસ્ટ IMP ફોર ધ JEE એન્ડ નીટ. અત્યારે આ લખી નાખો અને પાછું MCQ દ્વારા આ ટોપિકને આપણે એકદમ બિલ્ટ અપ કરી નાખીએ. પણ પહેલા આ લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આ એસ્ટરનો જે જળ વિભાજન ટોપિક અત્યારે ચાલી રહ્યો છે બરાબર, એનો આપણે એક MCQ ભણીએ. મિત્રો, બેન્ઝીન COO(C2H5) ઇથાઇલ બેન્ઝોઇટ, પેરા પોઝિશન ઉપર Cl છે COO(C2H5), પેરા પોઝિશન ઉપર NO2 છે COO(C2H5) અને અહીંયા OCA3 ગ્રુપ છે COO(C2H5). ઉપરોક્ત એસ્ટર સંયોજનોની જળ વિભાજન પ્રક્રિયાનો ક્રમ લખો. તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ. આ પ્રથમ સંયોજન છે આપણું, આ સેકન્ડ સંયોજન છે બરાબર, આ થર્ડ સંયોજન છે અને આ ફોર્થ સંયોજન છે. હવે પ્રથમ સંયોજનમાં તો તમને ક્લિયર દેખાય છે કોઈ એવો ક્રિયાશીલ સમૂહ આ બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો નથી. બરાબર, આ ઓર્થો, મેટા અને પેરા સ્થાનની હું વાત કરી રહ્યો છું. હવે અહીંયા તમે જો આ એસ્ટર જે ગ્રુપ છે એના પેરા પોઝિશન ઉપર Cl સમૂહ જોડાયેલો છે. તમને બધાને ખબર હશે કે મિત્રો આ Cl જે છે એને આપણે કઈ અસર લઈએ છીએ? -i અસર. ક્લિયર? -i અસર. હવે આ COO ગ્રુપ છે એના પેરા પોઝિશન ઉપર કયો સમૂહ છે? NO2. હવે NO2 જે છે એને આપણે કઈ અસર લઈએ છીએ? -m અસર. ક્લિયર? -m અસર. અને આ COO ના પેરા પોઝિશન ઉપર OCA3 ગ્રુપ છે જેની આપણે કઈ અસર લઈએ છીએ? +m અસર લઈએ છીએ. હવે આપણે મિત્રો હમણાં જ વાત કરી હતી કે એસ્ટરની જળ વિભાજન પ્રક્રિયાનો વેગ is proportional to, ચલો કોના સમપ્રમાણમાં હોય છે? -m અલ્પવિરામ -h અલ્પવિરામ -i આમના સમપ્રમાણમાં હોય છે. અને હું છેદમાં આ રીતે લખી નાખું, છેદમાં +i અલ્પવિરામ +h અલ્પવિરામ +m આમના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? અર્થાત કે એવું સાબિત થયું કે જો -m -h અને -i સમૂહો જ્યાં હશે ત્યાં શું થશે? એસ્ટરની જળ વિભાજન પ્રક્રિયાનો વેગ વધારે હશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જઈએ મિત્રો. તમને એ પણ સાથે સાથે ખબર છે કે -m અસર ઇઝ ગ્રેટર ધેન -i અસર છે અત્યારે. તો આ બે જગ્યાએ તમે જો આકર્ષક અસર જોવા મળે છે, -i અને -m, પણ સૌથી વધારે સ્ટ્રોંગ કઈ? -m અસર. ઓકે મિત્રો, એટલે હું અહીંયા લખું છું એસ્ટરના જળ વિભાજનનો ક્રમ. ચાલો સૌથી પહેલા 4 માંથી કોનું જળ વિભાજન સાથે? નંબર 3 નું. કેમ? કારણ કે ત્યાં -m અસર છે. આગળ જઈએ છીએ, ત્યાર પછી આવશે -i. ઓકે, એટલે આપણે લખીશું નંબર 2.
હવે આગળ જઈએ છીએ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ અસર જોવા મળતી નથી. જ્યારે અહીંયા કઈ અસર છે મિત્રો? પ્લસ એમ અસર છે. ઓકે, અહીંયા કોઈ અસર નથી, અહીંયા પ્લસ એમ અસર છે. હવે પ્લસ એમ અસર તો શું કરશે? એસ્ટરની જળ વિભાજન પ્રક્રિયાનો વેગ ઘટાડશે. જ્યારે અહીંયા તો કોઈ અસર એવી છે જ નહીં, અહીંયા તો ઘટાડે છે એ અસર જોવા મળે છે. એટલે આ બંનેમાંથી પહેલા આપણે કોને લખીશું? નંબર 1 ને. ક્લિયર? અને ત્યાર પછી આપણે કોને લખીશું? નંબર 4. ઓકે, તો આ થઈ ગયો આપણો આન્સર. સૌથી પહેલા 3 આ સંયોજનનું જળ વિભાજન થાય એસ્ટરનું, ત્યાર પછી 2, પછી 1 અને પછી 4. ઓકે, તો અહીંયા આપણે આ એસ્ટરની જળ વિભાજન પ્રક્રિયાનો MCQ અને આ ટોપિકને પૂર્ણ કરીએ છીએ. અને આલ્કોહોલની બનાવટો અહીંયા આપણે પૂર્ણ કરી છે. હજી એક મારે ટોપિક ભણાવવો છે તમને, ઇપોક્સાઇડ માંથી આલ્કોહોલની બનાવટ. પણ એ લાસ્ટમાં જ્યારે આપણે ઈથર ભણીશું ત્યારે એમાંથી ચક્રીય ઈથર, બરાબર, ઇપોક્સાઇડ, એમાંથી હું આલ્કોહોલની બનાવટ ભણાવીશ કે જે JEE માટે ખૂબ જ મહત્વની છે. ઓકે, આ MCQ ને મિત્રો લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો અહીંયા આપણે હવે આલ્કોહોલની પ્રિપરેશન, આલ્કોહોલની બનાવટ, આ ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને એક નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, આલ્કોહોલ, ફિનોલ અને ઈથરના ભૌતિક ગુણધર્મો વિશે. ઓકે મિત્રો, આલ્કોહોલ, ફિનોલ અને ઈથરના ભૌતિક ગુણધર્મો આ ટોપિક આ વર્ષે જે બોર્ડની એક્ઝામ લેવાના છે, આ બોર્ડની એક્ઝામિનેશનમાં NCERT ના સિલેબસમાંથી કટ થયેલ છે. ઓકે, એટલે આપણે આને JEE અને નીટમાં MCQ ના સંદર્ભમાં આપણે ભણીશું. ક્લિયર? પરંતુ બોર્ડની એક્ઝામિનેશનમાં આ થિયરીમાંથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછાશે નહીં, MCQ પણ નહીં પૂછાય અને અન્ય કોઈ લેખિત પ્રશ્નો પણ પૂછાશે નહીં, કારણ કે આ ટોપિક કટ થયેલો છે. ક્લિયર? તો મિત્રો, આલ્કોહોલ, ફિનોલ અને ઈથર, એમાંથી સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ આલ્કોહોલ અને ફિનોલ. તો મિત્રો, આલ્કોહોલનું સૂત્ર છે ROH અને ફિનોલનું સૂત્ર છે બેન્ઝીન ઉપર OH. તો મિત્રો, આમાં આલ્કાઇલ ગ્રુપ છે, આમાં ફિનાઇલ ગ્રુપ એટલે કે એરાઇલ ગ્રુપ છે. પરંતુ આમાં OH અને OH બંનેમાં એક કોમન ગ્રુપ છે અને એ છે હાઇડ્રોક્સિલ સમૂહ. તો આલ્કોહોલ અને ફિનોલના ગુણધર્મો એ મુખ્યત્વે કયા ગ્રુપને કારણે જોવા મળે છે? હાઇડ્રોક્સિલ સમૂહને કારણે જોવા મળે છે. એમાં સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ છીએ આપણે ઉત્કલન બિંદુ. તો મિત્રો, ઓલરેડી તમે આગળના ચેપ્ટરમાં એટલે કે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનો ચેપ્ટરમાં આ ગુણધર્મો ભણી ચૂક્યા છો. ઓકે, ત્યાં OH ક્રિયાશીલ સમૂહને બદલે X એટલે કે હેલોજન ક્રિયાશીલ સમૂહ આવતો હતો, પરંતુ બેમાં જે કન્સેપ્ટ જે છે સેમ છે. ઓકે, આમાં એક ટોપિક ડિફરન્ટ આવશે અને એ છે આંતરાણવીય હાઇડ્રોજન બોન્ડ, જે હેલો આલ્કેનમાં રચાતો નથી. ક્લિયર? તો જેમ કાર્બન વધે તેમ વાન ડર વાલ્સ આકર્ષણ વધે અને તેમ આલ્કોહોલ અને ફિનોલના ઉત્કલન બિંદુ વધે. ઓકે, તો ક્લિયર છે? જેમ કાર્બનની સંખ્યા વધતી જાય, અણુભાર વધતા જાય, તેમ ડેન્સિટી વધતી જાય, વાન ડર વાલ આકર્ષણ બળ વધશે અને ઉત્કલન બિંદુ પણ વધશે. ક્લિયર? નેક્સ્ટ જઈએ છીએ મિત્રો, સમઘટકીય આલ્કોહોલમાં. સમઘટકીય આલ્કોહોલ તમે જાણતા હશો, જે આલ્કોહોલ સંયોજનોના અણુ સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. ફોર એક્ઝામ્પલ, પ્રોપેન-1-ઓલ અને પ્રોપેન-2-ઓલ. પ્રોપેન-1-ઓલ એ પ્રાથમિક આલ્કોહોલ છે, પ્રોપેન-2-ઓલ એ દ્વિતીયક આલ્કોહોલ છે. તો આ સમઘટકીય આલ્કોહોલ કહેવાય. તો સમઘટકીય આલ્કોહોલમાં જેમ શૃંખલા વધે, બરાબર છે, તો શૃંખલા વધતી જાય, અર્થાત કે પ્રાથમિક આલ્કોહોલ થી દ્વિતીયક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ થી તૃતીયક આલ્કોહોલ તરફ જઈએ તેમ શું થશે? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ મિત્રો ઘટશે અને વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ ઘટે, કારણ કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. તો જેમ સમઘટકીય આલ્કોહોલમાં શું થશે? શાખા વધે, એટલે કે પ્રાથમિક આલ્કોહોલ થી તમે તૃતીયક આલ્કોહોલ તરફ જાઓ તેમ શાખા વધતી જાય, તેમ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટતું જશે અને આથી બે અણુઓ વચ્ચે લાગતું વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટતું જાય. અને જો અણુ વચ્ચે લાગતું વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટે તો ઓબ્વિયસલી ઇટ ઇઝ ક્લિયર કે ઉત્કલન બિંદુ પણ ઘટે છે. ઓકે, એટલે જો પ્રોપેન-1-ઓલ અને પ્રોપેન-2-ઓલ, પ્રોપેન-1-ઓલ પ્રાથમિક આલ્કોહોલ, પ્રોપેન-2-ઓલ દ્વિતીયક આલ્કોહોલ, તો
પ્રોપેન-1 ઉત્કલન બિંદુ એ પ્રોપેન-2 ઉત્કલન બિંદુ કરતા વધારે હશે. ક્લિયર? એ જ રીતે બીજો એક્ઝામ્પલ લઈએ તો બ્યુટેન-1 પ્રાથમિક આલ્કોહોલ, બ્યુટેન-2 દ્વિતીયક આલ્કોહોલ. ઓકે, અને તૃતીયક આલ્કોહોલ બનાવવો હોય તો 2-મિથાઇલ પ્રોપેન-2. તો બ્યુટેન-1 નો ઉત્કલન બિંદુ વધારે, ત્યારબાદ બ્યુટેન-2 નો અને ત્યારબાદ 2-મિથાઇલ પ્રોપેન-2 નો. મેં અત્યારે બ્યુટેનોલ, ઓકે, એમના 3 સમઘટકોની આ ચર્ચા અહીંયા કરી છે, જેના એક્ઝામ્પલ હમણાં આપણે લેશું. મિત્રો, તમે જાણતા હશો કે આ OH સમૂહ છે ઓલરેડી ધ્રુવીય છે, ઓક્સિજન ઉપર -ડેલ્ટા અને હાઇડ્રોજન ઉપર +ડેલ્ટા. એટલે કે આ OH સમૂહ કેવો છે? આ ધ્રુવીય સમૂહ છે. ક્લિયર? હવે ચાલો અહીંયા જોઈએ. ઓક્સિજન ઉપર 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે -ડેલ્ટા અને હાઇડ્રોજન +ડેલ્ટા. એ રીતે અહીંયા પણ ઓક્સિજન ઉપર 2 લોન પેર છે -ડેલ્ટા અને ધીસ ઇઝ ધ +ડેલ્ટા, એઝ વેલ એઝ ઓક્સિજન ઉપર -ડેલ્ટા આવશે અને હાઇડ્રોજન ઉપર +ડેલ્ટા. હવે મિત્રો, આ આલ્કોહોલનો એક અણુ, આલ્કોહોલનો બીજો અણુ, આલ્કોહોલનો ત્રીજો અણુ. તો મિત્રો, આ બે આલ્કોહોલના અણુ વચ્ચે અહીંયા શું રચાય છે? આંતર આણ્વીય H બંધ. શું રચાય છે મિત્રો? આંતર આણ્વીય H બંધ. એ જે અહીંયા પણ શું રચાય છે? આંતર આણ્વીય H બંધ. ક્લિયર? અહીંયા જોઈએ આપણે, અહીંયા ઓક્સિજન ઉપર -ડેલ્ટા, હાઇડ્રોજન ઉપર +ડેલ્ટા, સેમ ઓક્સિજન ઉપર -ડેલ્ટા, હાઇડ્રોજન +ડેલ્ટા, O -ડેલ્ટા, H +ડેલ્ટા. તો અહીંયા પણ મિત્રો તમે સમજી શકશો, અહીંયા બે ફિનોલના અણુઓ વચ્ચે આંતર આણ્વીય H બંધ રચાય છે અને અહીંયા પણ હું જ્યાં ડેશ કરું છું તે બે ફિનોલના અણુઓ વચ્ચે રચાતો આ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે. ક્લિયર? તો આ ઉત્કલન બિંદુ વિશેની આલ્કોહોલ અને ફિનોલમાં જે ચર્ચા આપણે પૂર્ણ કરી તે અડધી ચર્ચા પૂર્ણ કરી છે. એટલી બાબતોને પહેલા મિત્રો લખી નાખો. આ JEE અને નીટમાં આમાંથી MCQ પૂછવાના ચાન્સીસ થોડા છે, લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે જે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના ભૌતિક ગુણધર્મો થિયરી આપણે જે ભણી રહ્યા છીએ ને આપણે ટુ બી કન્ટિન્યુ કરીએ. મિત્રો, હમણાં જ આપણે જોયું કે આલ્કોહોલના અણુઓ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે અને ફિનોલના અણુઓ વચ્ચે પણ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. હવે જ્યાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાતું હોય ત્યાં ઉત્કલન બિંદુ ઓબ્વિયસલી વધારે હોય. કોના કરતા? તો જે અણુઓમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો નથી તેના કરતા જે અણુઓ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો હોય તેમના ઉત્કલન બિંદુ ઓબ્વિયસલી વધારે હોય છે. ક્લિયર? હવે તમે જોઈ શકો કે આલ્કોહોલ અને ફિનોલમાં તો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. ક્લિયર? જ્યારે હાઇડ્રોકાર્બન, ઈથર, હેલો આલ્કેન અને હેલો એરીન એમના અણુઓ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો નથી. આથી એવું કહી શકાય કે આલ્કોહોલ ના ઉત્કલન બિંદુ એ લગભગ સમાન અણુભાર ધરાવતા હાઇડ્રોકાર્બન કરતા વધારે હશે, ઈથર કરતા વધારે હશે અને હેલો આલ્કેન કરતા પણ વધારે હશે. અને તે જ રીતે આ ફિનોલના ઉત્કલન બિંદુ હેલો એરીન કરતા વધારે હશે. રીઝન ક્લિયર છે કે હાઇડ્રોકાર્બન, ઈથર અને હેલો આલ્કેન તથા હેલો એરીનના અણુઓ વચ્ચે આંતર આણ્વીય H બંધ રચાતો નથી, જ્યારે આલ્કોહોલ અને ફિનોલના અણુ વચ્ચે આંતર આણ્વીય H બંધ રચાય છે. ક્લિયર? ચાલો મિત્રો એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ઇથેનોલનો અણુભાર 46 AMU, એમનો ક્રિયાશીલ સમૂહ સમઘટક આપણે આ થિયરી ભણી ચૂક્યા છીએ. ડાયમિથાઇલ ઈથર, બરાબર, મિથોક્સી મિથેન પણ તમે કહી શકશો, એનો પણ અણુભાર સેમ છે. મિત્રો, બંનેના અણુભાર સમાન છે પરંતુ આમાં આલ્કોહોલ ગ્રુપ છે. ક્લિયર? એટલે આમાં આંતરાણ્વીય H બંધ રચાય છે જ્યારે અહીંયા આંતરાણ્વીય H બંધ રચાતો નથી. આથી આના ઉત્કલન બિંદુ વધારે કોના કરતા? આ ડાયમિથાઇલ ઈથર કરતા. નેક્સ્ટ જોઈએ છે મિત્રો પ્રોપેન. તો એમનો અણુભાર 44 AMU, એ આમને લગભગ સમાન છે, લગભગ સમાન, એમની એકદમ નજીક છે, પરંતુ આના ઉત્કલન બિંદુ તો એકદમ ઓછા છે. ક્લિયર? અર્થાત સાબિત શું થાય છે કે આલ્કોહોલના ઉત્કલન બિંદુ તેમાં રચાતા આંતર આણ્વીય હાઇડ્રોજન બંધને કારણે ઈથર, હાઇડ્રોકાર્બન અને હેલો આલ્કેન કરતા વધારે હોય છે, જ્યારે ફિનોલના ઉત્કલન બિંદુ એ કોના કરતા વધારે છે? હેલો એરીન કરતા વધારે
હશે. ક્લિયર મિત્રો? નેક્સ્ટ ટોપિકમાં જઈએ છીએ આપણે, અને એ છે દ્રાવ્યતા. બહુ સરસ ટોપિક છે મિત્રો. આલ્કોહોલ અને ફિનોલની પાણીમાં દ્રાવ્યતા એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાણીના અણુઓ સાથે રચાતા H બંધને કારણે છે. મિત્રો તમે જોઈ શકો છો, આ એક આલ્કોહોલનો અણુ છે અને આ એક પાણીનો અણુ છે, અને ફરીથી એક આલ્કોહોલનો અણુ છે. તો મિત્રો આ હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા, ઓક્સિજન માઇનસ ડેલ્ટા, અગેન ઓક્સિજન માઇનસ ડેલ્ટા, H પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, N પ્લસ ડેલ્ટા. તો અહીંયા આ આલ્કોહોલનો અણુ અને પાણીનો અણુ વચ્ચે શું રચાશે? હાઇડ્રોજન બંધ. તે જ રીતે અહીંયા આલ્કોહોલનો અણુ અને પાણીના અણુ વચ્ચે શું રચાશે? હાઇડ્રોજન બંધ. જો અહીંયા R ની જગ્યાએ બેન્ઝીન દોરી નાખો તો ફિનોલ અને પાણીના અણુ વચ્ચે પર આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે, અને જ્યાં પાણીના અણુની કોઈ બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધનું નિર્માણ થતું હોય તે સંયોજન એ પાણીમાં શું હોય છે? દ્રાવ્ય હોય છે. ઓકે, ચાલો બીજી એક વસ્તુ સમજીએ આપણે કે જેમ જેમ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહનું કદ વધે. મિત્રો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ એક જળ વિરાગી છે, બરાબર? પાણી સાથે એમને એટ્રેક્શન ખૂબ ઓછું છે. એટલે જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય, અથવા તો જેમ જેમ એરાઇલ સમૂહનું કદ વધતું જાય, તેમ એવું કહી શકાય કે પાણીમાં દ્રાવ્યતા પણ શું થાય છે? ઘટે છે. ઓકે, અને આમાં જોઈએ તો આલ્કોહોલ હોય એમાં જેમ કાર્બન વધે, અર્થાત કે આલ્કાઇલ સમૂહનું કદ વધે, તેમ પાણીમાં દ્રાવ્યતા ઘટે છે, કારણ કે આલ્કાઇલ સમૂહ એ જળ વિરાગી છે ને પાણી સાથે એટ્રેક્શન નથી. ક્લિયર? ચાલો નેક્સ્ટ જઈએ. મિત્રો નીચા અણુભાર ધરાવતા, ફોર એક્ઝામ્પલ તમે કહી શકો મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેન 1 પ્રોપેન 2 આમના અણુભાર નીચા છે. તો નીચા અણુભાર ધરાવતા જે આલ્કોહોલ છે તે પાણીમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય છે, એટલે કે શું દ્રાવ્ય છે. પરંતુ જો પછી તમે વધારે કાર્બન વાળા આલ્કોહોલ લ્યો, પેન્ટેનવનોલ, હેક્ઝેનવનોલ, હેપ્ટેનવનોલ, ઓક્ટેનવનોલ, તો શું થાય છે? પાણીમાં દ્રાવ્યતા ક્રમશઃ ઘટતી જાય છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જઈએ છે મિત્રો. સરસ MCQ માં પૂછી શકાય. સમાન અણુભાર ધરાવતા આલ્કોહોલ અને ઈથર ની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? સમાન હોય છે. મિત્રો જો આલ્કોહોલ અને પાણીના અણુ વચ્ચે આંતરઆણ્વીય H બંધ રચાય. ક્લિયર? તે જ રીતે ધારો કે અહીંયા ઈથર હોય, બરાબર? ROR અને પાણીનો અણુ, તો આલ્કોહોલ અને પાણીના અણુ વચ્ચે આંતરઆણ્વીય H બંધ રચાય. તે જ રીતે ઈથર અને પાણીના અણુ વચ્ચે પણ આંતરઆણ્વીય H બંધ રચાય. ઓકે, બે ઈથરના અણુ વચ્ચે આંતરઆણ્વીય H બંધ નહીં રચાય, પરંતુ ઈથર અને પાણીના અણુ વચ્ચે આંતરઆણ્વીય H બંધ રચાશે. આથી એ લખ્યું છે કે લગભગ સમાન અણુભાર ધરાવતા ઈથર અને આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા સમાન છે. ઓકે મિત્રો, તો અહીંયા મેં તમને આ આલ્કોહોલ, ફિનોલ અને ઈથરનો જે ભૌતિક ગુણધર્મોનો જે ટોપિક છે, બહુ આસાન ઈઝી છે, એને મેં અહીંયા પૂર્ણ કર્યો છે. ચાલો શોર્ટમાં હું અત્યારે તમને અમુક મુદ્દા કહી દઉં. આલ્કોહોલ એટલે કે સમઘટકીય આલ્કોહોલમાં જેમ શાખા વધે તેમ શું થાય છે? પ્રાથમિક આલ્કોહોલ થી તૃતીયક આલ્કોહોલ તરફ જતા ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. નેક્સ્ટ જોવા જઈએ તો જેમ કાર્બનની સંખ્યા વધશે તેમ પાણીમાં દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. અને અન્ય બાબત જોવા જઈએ તો આલ્કોહોલ કરતા હાઇડ્રોકાર્બન, ઈથર અને હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ શું હોય છે? નીચા હોય છે. ઓકે, તો આ બાબતોને મિત્રો લખી નાખો અને ત્યારબાદ થોડા એમના પ્રશ્નો દ્વારા આ બાબતને એકદમ મજબૂત કરીએ. ક્લિયર? લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આલ્કોહોલ અને ફિનોલના અને ઈથરના જે ભૌતિક ગુણધર્મોની ચર્ચા પૂર્ણ કરી, તો એમના કેટલાક પ્રશ્નો આપણે સોલ્વ કરીએ, જેથી આપણો જે કન્સેપ્ટ છે એકદમ બિલ્ટ અપ થાય. ક્લિયર? તો કોયડો નંબર 11.3 નો પ્રશ્ન છે. નીચે દર્શાવેલ સંયોજનોને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં લખવાના છે. એટલે જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય ત્યાંથી સ્ટાર્ટ કરીને પછી ધીમે ધીમે જેનું ઉત્કલન બિંદુ વધતું હોય એ રીતે આપણે ક્રમ લખવાનો છે. તો મિત્રો અહીંયા જોઈએ પેન્ટેનવનોલ which is the primary alcohol, પ્રાથમિક આલ્કોહોલ છે. બ્યુટેનવનોલ પ્રાથમિક આલ્કોહોલ છે. ઇથેનોલ, પ્રોપેનવનોલ અને મિથેનોલ, તો આ બધા પ્રાથમિક આલ્કોહોલ છે. તો મિત્રો એવું કહી શકાય પ્રાથમિક આલ્કોહોલની રેખીય શ્રેણીમાં
જેમ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ ઉત્કલન બિંદુ વધતા જશે. હવે મિત્રો આપણે ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ લખવો છે. ઓકે, તો સૌપ્રથમ જેનું ઉત્કલન બિંદુ ઓછું હોય તેને આપણે પહેલા લખીશું. તો સૌપ્રથમ લખીશું મિથેનોલ, ત્યાર પછી લખીશું ઇથેનોલ, ત્યાર પછી લખીશું પ્રોપેનવનોલ, પછી બ્યુટેનવનોલ અને સૌથી છેલ્લે વધારે ઉત્કલન બિંદુ કોનું રહે છે? પેન્ટેનવનોલ. ક્લિયર? મિથેનોલ લેસ ધેન ઇથેનોલ, લેસ ધેન પ્રોપેનવનોલ, લેસ ધેન બ્યુટેનવનોલ અને લેસ ધેન સૌથી છેલ્લે સૌથી વધારે ઉત્કલન બિંદુ આવશે પેન્ટેનવનોલ નું. ક્લિયર? ચલો નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ છીએ મિત્રો. આમાં પણ ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ લખવાનો છે. તો લખીશ ઉત્કલન બિંદુનો ક્રમ. ચલો મિત્રો પેન્ટેનવનોલ છે, આમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ રચાયા છે. ઉત્કલન બિંદુ તો બહુ વધારે હોય મિત્રો. એન બ્યુટેન હાઇડ્રોકાર્બન છે, આમાં કોઈ પણ પ્રકારનો આંતરાણવીય H બંધ રચાશે નહીં. ઓકે, માત્ર વાંડાવાળા આકર્ષણ બળ જોવા મળશે. પેન્ટેનલ આલ્ડીહાઇડ છે, જેમાં C ડબલ બોન્ડ O બંધ ધ્રુવીય હોય છે. ઓકે, એટલે દ્વિધ્રુવીય આકર્ષણ બળ લાગશે. લાંબનું ઉત્કલન બિંદુ આના કરતા વધારે છે. જ્યારે ઇથોક્સી ઇથેન છે તો આઇથર છે. તો આ ચારે ચારમાં સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું હશે મિત્રો? એન બ્યુટેન નું. ત્યાર પછી આપણે ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં જઈએ તો ઇથોક્સી ઇથેન આવશે. ત્યાર પછી જઈએ તો આ પેન્ટેનવનોલ આલ્કોહોલ છે અને આલ્ડીહાઇડ છે. તો ત્યાર પછી લખીશું આપણે આલ્ડીહાઇડ એટલે કે પેન્ટેનાલ. અને ત્યાર પછી આવશે પેન્ટેનવનોલ. ક્લિયર? તો આ રીતે આપણે ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ લખ્યો. હવે મિત્રો આગળ જઈએ છીએ. નીચે પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે? હવે જે ચાર સંયોજનો આપ્યા છે એનું આપણે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા દોરીએ તો આપણને આઈડિયા આવશે. ચાલો મિત્રો, જે A ઓપ્શન છે એમાં આપણે આ રીતે દોરીએ બ્યુટેનવનોલ which is the primary alcohol, પ્રાથમિક આલ્કોહોલ છે. બ્યુટેન-2-ઓલ તો B ઓપ્શનમાં કંઈક આ રીતે આપણે દોરીશું બ્યુટેન-2-ઓલ એટલે આ અહીંયા OH લખ્યા, દ્વિતીયક આલ્કોહોલ છે. મિત્રો ત્રીજું છે બરાબર, અહીંયા C ઓપ્શન આપણે લખીએ 2-મિથાઇલ પ્રોપેન-2-ઓલ તો કંઈક આ રીતે થશે બરાબર. આ તૃતીયક આલ્કોહોલ છે. મિત્રો આ ત્રણે જે સંયોજનો છે એ સમઘટકીય આલ્કોહોલ છે બરાબર. અને સમઘટકીય આલ્કોહોલમાં કન્સેપ્ટ શું હતો કે જેમ શાખા વધે તેમ પ્રાથમિક થી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે છે. અને નંબર ડી માં જઈએ તો ડી એ શું છે? પેન્ટેનવનોલ. અગેન કેવો છે? પ્રાથમિક આલ્કોહોલ છે. ક્લિયર? હવે મિત્રો સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું હોય તો કે તૃતીયક આલ્કોહોલ નું. ક્લિયર? તો હું નોંધ લખું છું અહીંયા પ્રાથમિક થી તૃતીયક આલ્કોહોલ તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે છે. ક્લિયર? તો આન્સર શું આવશે મિત્રો? સી. ક્લિયર? તો આ રીતે આપણે આ એમસીક્યુ ને પણ સોલ્વ કર્યો. અહીંયા લખીશું આપણે સી. તો અહીંયા મિત્રો કાર્બન સંખ્યાને આધારે આપણે એમસીક્યુ સોલ્વ કર્યો. જ્યારે અહીંયા પ્રાથમિક થી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે છે એ કન્સેપ્ટ થી એમસીક્યુ સોલ્વ કર્યો. મિત્રો ઓકે, આ કોયડાને અને એમસીક્યુ ને લખી નાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આલ્કોહોલની બનાવટ પૂર્ણ કરી. આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના ભૌતિક ગુણધર્મોના ટોપિક પૂર્ણ કર્યો. અને હવે આપણે જોવું છે આલ્કોહોલના અને ફિનોલના રાસાયણિક ગુણધર્મો અંગે. મિત્રો એમાં સૌપ્રથમ આપણે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો અંગે અભ્યાસ કરીશું. અને અમુક એવી બાબતો હશે, ફોર એક્ઝામ્પલ એસિડિકતા. તો એસિડિકતાની ચર્ચા જ્યારે આપણે કરીશું ત્યારે આલ્કોહોલની એસિડિકતાની સાથે જ આપણે ફિનોલની એસિડિકતાને પણ લઈ લઈશું. ક્લિયર?
એટલે પહેલા આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો ભણીશું અને ત્યારબાદ આપણે ફિનોલ અંગે અભ્યાસ કરવાના છીએ. ઓકે, બંને મિક્સ કરવાના નથી. અને એસિડિકતા એક ટોપિક છે કે જ્યાં આલ્કોહોલ અને ફિનોલ એ બંનેની એસિડિકતાનો જે ટોપિક છે એ આપણે એક સાથે લેવાના છીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો NCERT બેઝડ. ઓકે, તો મિત્રો સૌપ્રથમ લખેલું છે કે આલ્કોહોલ એ સર્વતોમુખી સંયોજનો છે. તો ભાઈ સર્વતોમુખી સંયોજનો એટલે શું? ચાલો એનો આપણે મીનિંગ લખીએ. અર્થાત તે કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક એમ બંને તરીકે વર્તે છે. ક્લિયર? એટલી બાબત સમજાણી મિત્રો. આલ્કોહોલ એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે પણ વર્તે છે અને કેન્દ્રાનુરાગી તરીકે પણ વર્તે છે. એટલા માટે એમને કહેવાય છે તે સર્વતોમુખી છે, એટલે બંને તરીકે વર્તે છે એમ. એવું નહીં ફિક્સ કે નહીં હવે આપણે તો આલ્કોહોલ છીએ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તીશું, ભાઈ હું તો કેન્દ્રાનુરાગી તરીકે વર્તીશ, એવું નહીં. જરૂર પડે ત્યાં ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તશે, જરૂર પડે ત્યાં કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે, જેને કહેવાય છે સર્વતોમુખી સંયોજનો તરીકે વર્તે છે. ક્લિયર? હવે આપણે ચાલો બે ભાગ પાડીએ. જ્યારે આલ્કોહોલ એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે પ્રક્રિયા કરે ત્યારે શું લખેલું છે અહીંયા? OH બંધ તૂટે છે. કઈ રીતે OH બંધ તૂટે એ તો આપણે પ્રેક્ટિકલી ભણીએ તો આઈડિયા આવે. ક્લિયર? તો ચલો સ્ટાર્ટ કરીએ મિત્રો. મારી પાસે અહીંયા આલ્કોહોલ છે મિત્રો ROH, ઓક્સિજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેલી છે 2. ધારો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ કાર્બોકેટાયન નું નિર્માણ થયેલ છે, તો બધાને ખબર હોવી જોઈએ આ કાર્બોકેટાયન છે. ઓકે, C+ એવું નથી લખેલું, આ કાર્બોકેટાયન છે એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે. ક્લિયર? ચાલો હવે થશે શું મિત્રો? આ જે ઓક્સિજન ઉપર જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એ કોને ડોનેટ કરે? એ આ કાર્બોકેટાયન યુક્ત કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ચાલો બોલો શું બોલાય એને? કેન્દ્રાનુરાગી બોલાય કે નહીં? પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ એ ધન વીજભારિત કાર્બનને દાન કરે છે. અર્થાત કે આલ્કોહોલ અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. ચાલો મિત્રો બનશે શું આમાં? કંઈક આવું બનશે, R સિંગલ બોન્ડ O. હવે ચાલો બે લોન પેર હતી એમાંથી એક લોન પેર નું દાન કોને કરી દીધું? આ C+ કાર્બનને કરી દીધું. તો હવે એની પાસે કેટલી લોન પેર બાકી રહી જાય? 1. ક્લિયર? ચાલો હવે મિત્રો આપણે શું લખીશું? H તો લખવો જ પડે ફરજિયાત. ઓકે, આ H કયો છે? જે OH હતો ને એ H મેં અહીંયા લખેલો છે. અને હવે અહીંયા આ કાર્બન સાથે બંધનું નિર્માણ થશે. ક્લિયર? અહીંયા બોન્ડ છે, અહીંયા બોન્ડ છે અને કાર્બનના 3 બોન્ડ તો ઓલરેડી છે. ફરીથી જોવો મિત્રો, આલ્કોહોલમાં ઓક્સિજન પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન 2 છે, જેમાંથી એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આ ધન વીજભારિત કાર્બોકેટાયન કાર્બન જે છે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એટલે કે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આ કાર્બનના ઓલરેડી 3 બોન્ડ છે, આ 1 2 અને 3. જ્યારે આ લોન પેર એ આ C+ સાથે જોડાય એટલે જો અહીંયા ચોથા બંધનું નિર્માણ થયું. અને મેં તમને સમજાવ્યું હતું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ઓક્સિજને કર્યું એટલે ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ વીજભાર આવી જાય. બોલો યસ ઓર નો? યસ. હવે તો પ્રોબ્લેમ શું ક્રિએટ થયો? આપણે આગળ પણ સમજાવેલું છે કે ઓક્સિજન એ તો વિદ્યુત ઋણીય તત્વ છે, વિદ્યુત ઋણતા એમની ઘણી બધી વધારે છે, બરાબર છે? તો અહીંયા ઓક્સિજન ઉપર પ્લસ વીજભાર આવી ગયો એટલે એની સ્થિરતા ઘટી છે. તો સ્થિરતા વધારવા માટે થશે શું? સ્થિરતા વધારવા માટે મિત્રો કંઈક આવું થશે. એટલે હવે હું આ નીચે પ્રક્રિયા લખું છું, આગળ એરો મારું છું. તો મિત્રો થશે શું? પ્રક્રિયા દરમિયાન હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ ઓક્સિજન ઉપર પુનઃ આવી જશે. ક્લિયર? અને કંઈક આવું બનશે, R સિંગલ બોન્ડ O, એમના ઉપર લોન પેર તો પાછી આવી ગઈ, સિંગલ બોન્ડ C, અહીંયા બોન્ડ 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 અને વત્તા H+. હવે તમે જો આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બોન્ડ હતો એ તૂટી ગયો એટલે ઓબ્વિયસલી છેલ્લે અંતિમ નિપજમાં શું થયું? જો RO આવી ગયો, અહીંયા RO અને
O અને H વચ્ચેનો જે બોન્ડ હતો એ તૂટી ગયો. ઓકે, એટલે જ્યારે આલ્કોહોલ એક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે OH બંધ તૂટી જાય છે. આ O અને H વચ્ચેનો બંધ તૂટી જાય. આ પ્રક્રિયક અને આ તમારી ફાઇનલ પ્રોડક્ટ. ક્લિયર? તો તમે આ પ્રક્રિયકને અને નિપટને તમે જો, તમને H દૂર થઈ ગયો દેખાતો હશે, અર્થાત OH બંધ તૂટે છે. ક્લિયર? આવું જ તમે ફિનોલ માં પણ સમજાવી શકો, જેની અત્યારે આપણે ચર્ચા કરતા નથી, પણ તમે સમજી લેજો, હું R ની જગ્યાએ બેન્ઝીન મૂકી દો તો ફિનોલ થઈ જાય. તો સેમ રાસાયણિક ગુણધર્મ આવો પણ ફિનોલ માં આવશે. હવે મિત્રો આગળ જઈએ. જ્યારે આલ્કોહોલ એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે ત્યારે શું થાય છે? એમાં CO બંધ તૂટે છે અને પ્રોટોનેટેડ આલ્કોહોલ આ રીતે પ્રક્રિયા કરે છે. તો પહેલા તો પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવીએ. ચાલો મિત્રો આ રીતે કંઈક કરીએ. RCH2OH. ક્લિયર? RCH2OH એટલે એક આલ્કોહોલ છે. ઓક્સિજન ઉપર 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન રહેલ છે અને વત્તા આપણે લખીશું H+. હવે મિત્રો અહીંયા શું હતું કે ઓક્સિજને પોતાનું લોન પેર આ C+ ના આપ્યું હતું, એટલે આ બોન્ડ તો હજી નિર્માણ પામ્યો હતો. એટલે આપણે જ્યારે ઓક્સિજન ઉપર ધન વીજભાર આવે છે એને દૂર કરવા માટે આ OH બંધને બ્રેક કર્યો હતો. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણે શું કરીએ છીએ, ઓક્સિજન પોતાનો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આ H+ ને ડોનેટ કરશે અને બનશે કંઈક આવું મિત્રો, RCH2 સિંગલ બોન્ડ O. અહીંયા હું લખી નાખું છું H2, ઓક્સિજન પર લોન પેર છે અને અહીંયા પ્લસ. હું ડાયરેક્ટ અહીંયા કરી નાખું છું મિત્રો, OH અને H+ એટલે OH2. ક્લિયર? ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવી જાય છે. ફરીથી પ્રોબ્લેમ શું ક્રિએટ થયો કે ઓક્સિજન જે છે એના પર પોઝિટિવ ચાર્જ આવી જાય છે. મિત્રો અહીંયા ઓક્સિજન અને H વચ્ચે તો બોન્ડનું નિર્માણ થયું છે, એટલે હવે આ ઓક્સિજન ઉપરનો ધન વીજભાર દૂર કરવા માટે થશે શું મિત્રો, કંઈક આવી રીતે સિચ્યુએશન ક્રિએટ થશે. RCH2OH2 અહીંયા ઓક્સિજન ઉપર લોન પેર છે અને પોઝિટિવ ચાર્જ છે. હવે આ પ્રક્રિયા દરમિયાન ધારો કે કોઈ ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ કાર્બન ઉપર અટેક કરે. મિત્રો કાર્બનના કેટલા બોન્ડ હોય? 4 બોન્ડ. અહીંયા 1 2 3 અને 4 બોન્ડ ઓલરેડી બનેલા છે. જો Br- આ કાર્બન ઉપર અટેક કરે તો કોઈ એક ગ્રુપને લિવિંગ કરવું પડે, એટલે કે દૂર થવો પડે. તો થશે શું મિત્રો, જેવો Br- આ કાર્બન ઉપર આક્રમણ કરશે એટલે આ C અને O વચ્ચેનો બોન્ડ તૂટી જશે અને બનશે શું મિત્રો, RCH2Br ને +H2O. ઓક્સિજન ઉપર પુનઃ લોન પેર આવી જાય છે, આ બોન્ડ અહીંયા બ્રેક થશે. તો મિત્રો એગ્રીગેટ પ્રક્રિયા તમે ધ્યાનથી જુઓ. RCH2OH, અહીંયા CH2 અને OH મીન્સ કે C અને O વચ્ચે બોન્ડ હતો, ત્યારે અહીંયા તમે જુઓ C અને Br વચ્ચે બોન્ડનું નિર્માણ થાય છે, અર્થાત કે અહીંયા કયો બોન્ડ તૂટ્યો? આલ્કોહોલમાં રહેલો OH બંધ તૂટ્યો કે CO બંધ તૂટ્યો? કયો બંધ તૂટે છે મિત્રો? CO બંધ તૂટે છે, બરાબર ને? CO બંધ તૂટી ગયો અને CBr બંધ બની જાય છે. તો ઇન શોર્ટ આલ્કોહોલ 2 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરશે. એક પ્રક્રિયા એવી કરશે કે જેમાં આલ્કોહોલ પોતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હોય ત્યારે એમાં કયો બંધ તૂટશે? OH બંધ તૂટશે. ક્લિયર? અને બીજી રાસાયણિક પ્રક્રિયા એવી હશે કે જેમાં આલ્કોહોલ પોતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તતો હોય અને તે કેસમાં કયો બંધ તૂટે છે? આલ્કોહોલમાં રહેલો C બોન્ડ O બંધ તૂટે છે. એટલે 2 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે. OH બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓ અને CO બંધ તૂટવાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓ. મિત્રો આજે મેં તમને ભણાવ્યું છે અત્યારે એ કોઈ થિયરી નથી, તમે એક વસ્તુ સમજો. NCERT ની બાબતો ભણાવું છું, પણ હું એવું કહીશ કે અહીંયાથી MCQ પૂછે. ચાલો આ જે મુદ્દો છે બરાબર મિત્રો, એ હું લખું છું અહીંયા MCQ માટે. ચાલો ક્લિયર? હવે આ જે મુદ્દો છે બરાબર, એ પણ હું અહીંયા લખી નાખું છું મિત્રો MCQ માટે. ક્લિયર? આ MCQ માં આ મુદ્દો આખો પૂછાઈ શકે અને આ જે બાબતો છે એ પણ MCQ માં પૂછાઈ શકે. ક્લિયર? તો આ પ્રસ્તાવના છે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓની પ્રસ્તાવનામાંથી કોઈ થિયરી નહીં પૂછાય. ઓકે, આ તમારી જાણ માટે મિત્રો આને લખી નાખો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મોમાં સૌપ્રથમ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ આલ્કોહોલ અને ફિનોલની એસિડિકતા. હું તમને હજી એકવાર બાબત સમજાવી દઉં કે ફિનોલના રાસાયણિક ગુણધર્મો આપણે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો પૂર્ણ થયા બાદ લેવાના છીએ, પણ એસિડિકતા ટોપિક જ્યારે આવે છે ત્યારે એમાં આલ્કોહોલ અને ફિનોલની આપણે સરખામણી કરવાના હોવાથી એ ટોપિકને અત્યારે ભેગો લેવાના છીએ. બરાબર, આ તમારા ક્લેરિફિકેશન માટે. ચાલો મિત્રો, હવે આલ્કોહોલ અને ફિનોલની ધાતુ સાથે પ્રક્રિયા. તો સ્ટાર્ટ કરીએ કે આલ્કોહોલ અને ફિનોલ એ સોડિયમ, પોટેશિયમ અને એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુ સાથે, શબ્દ શું છે? સક્રિય ધાતુ. ઓકે, જેમના ઓક્સિડેશન પોટેન્શિયલ ખૂબ વધારે હોય તે સક્રિય ધાતુ તરીકે ઓળખી શકાય, જે તમે ઓલરેડી જાણતા હશો. તો સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, બરાબર, તમે કેલ્શિયમ, મેગ્નેશિયમ પણ કહી શકો. ક્લિયર? તો આવી સક્રિય ધાતુઓ સાથે જ્યારે આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયા થાય તો આલ્કોહોલમાંથી બનશે સોડિયમ આલ્કોક્સાઇડ, જો પોટેશિયમ હોય તો પોટેશિયમ આલ્કોક્સાઇડ, એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ આલ્કોક્સાઇડ. ઇન શોર્ટ આપણે બોલાઈશું ધાતુના આલ્કોક્સાઇડ સંયોજનો બને છે. અને જો ફિનોલ હોય તો શું બને છે? ધાતુના ફિનોક્સાઇડ સંયોજનો બને છે. મિત્રો જો આ આલ્કોહોલ છે, બરાબર, તો આલ્કોહોલમાંથી તમે H ને દૂર કરો તો આ બાકી રહેલો જે ભાગ છે એને કહેવાય RO- એટલે કે આલ્કોક્સાઇડ. જો O-2 હોય તો આપણે શું બોલીએ છીએ? ઓક્સાઇડ. તો O-2 સાથે R ગ્રુપ જોડાયેલું છે. જસ્ટ તમારા નામ તમે સમજી શકો એટલા માટે હું તમને કહી રહ્યો છું. તો R બોન્ડ O-. તો R એટલે આલ્કાઇલ, O- હોય તો આપણે ઓક્સાઇડ કહીએ ને, એમ RO- હોય તો એને બોલાય આલ્કોક્સાઇડ. અને બેન્ઝીન ઉપર O- હોય, લાઈક ધીસ. જો આ બેન્ઝીન છે એની ઉપર જો આ રીતે O આવી જાય, બેન્ઝીન ઉપર O- તો એને શું બોલાય? ફિનોક્સાઇડ. ક્લિયર? સમજાય છે? બરાબર. તો આલ્કોહોલ અને ફિનોલની સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવી સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા થાય તો અનુવર્તી ધાતુના આલ્કોક્સાઇડ બને છે. અનુવર્તી શબ્દ એટલા માટે છે કારણ કે તમે જેવો આલ્કોહોલ લેશો એવા આલ્કોક્સાઇડ બનશે, અને ધાતુ બદલાઈ જાય તો ધાતુના આલ્કોક્સાઇડ સંયોજનો પણ બદલાઈ જશે. ક્લિયર? અને ફિનોલ હોય તો શું બનશે? ધાતુના ફિનોક્સાઇડ. ક્લિયર? માઇન્ડમાં ફિટ થાય છે કે નહીં? ઓકે, ચાલો હવે સ્ટાર્ટ કરીએ મિત્રો. ROH, બરાબર, આમાં તમને ખબર હશે OH બંધ ધ્રુવીય છે. આપણે વાત કરી હતી કે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા, બરાબર. તો અહીંથી શું થશે? O બોન્ડ H એટલે OH બંધ તૂટી જાય, હાઇડ્રોજન દૂર થઈને ત્યાં Na+ આયન દાખલ થશે, બરાબર ને? આ રીતે હોય RO- અને Na+. તો નામ છે સોડિયમ આલ્કોક્સાઇડ અને વત્તા 1/2 H2. ક્લિયર? એટલે કે હાઇડ્રોજનનો અડધો મોલ મુક્ત થાય છે. તે સમજાય તમને મિત્રો? તમે જો બેલેન્સિંગ કરો તો જો અહીંયા 2 મોલ લખી નાખો, અહીંયા પણ 2 મોલ લખી નાખો, અહીંયા પણ 2 મોલ લખી નાખો તો H2 નો 1 મોલ થઈ જાય. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ છીએ મિત્રો. આનું નામ શું છે? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. બરાબર ને? આ OH સમૂહને તમે બંધ કરી દો તો આ કયો ભાગ છે? તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. તો તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ એને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે. હવે મિત્રો એલ્યુમિનિયમ ઉપર વીજભાર કયો હશે? હું અહીંયા લખું છું. એલ્યુમિનિયમ ઉપર વીજભાર હશે +3. ક્લિયર? હવે આ જે આલ્કોક્સાઇડ છે એના ઉપર વીજભાર હોય છે -1. તો મારે વીજભારને બેલેન્સ કરતું જો સંયોજન બનાવવું હોય તો આ જે આલ્કોક્સાઇડ ઋણાયન છે એના 3 આયનો અને એલ્યુમિનિયમ એટલે Al+ થઈનો 1 આયન. ક્લિયર? એટલે સૂત્ર શું બનશે? C એની સાથે 3Ca3O થ્રાઇસ Al. ઓકે, હવે આટલો જે ભાગ છે એને તમે શું કહેશો? તૃતીયક બ્યુટોક્સાઇડ. ક્લિયર? શું કહેશો? તૃતીયક બ્યુટોક્સાઇડ. તો આનું નામ થઈ ગયું એલ્યુમિનિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. અને એ દરમિયાન હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. તો મિત્રો સમીકરણને બેલેન્સ કરીએ. તો સમીકરણને બેલેન્સ કરવા માટે આપણે અહીંયા લખીશું 6. ક્લિયર? અહીંયા લખીએ આપણે 2. ઓકે, અને અહીંયા પણ લખી નાખો છો હું 2 અને અહીંયા આપણે 3 લખશું. ક્લિયર? આ સમીકરણ થઈ ગયું બેલેન્સ. નેક્સ્ટ
હવે આ આલ્કોહોલનું એક મેં સમીકરણ અહીંયા લખેલું છે બરાબર, એનસીઈઆરટી માં જે આપેલું છે. તમે અન્ય કોઈ આલ્કોહોલ પણ લઈ શકો, ફોર એક્ઝામ્પલ CH3OH બરાબર છે, CH3OH સોડિયમ અહીંયા લઈ શકો ને તમે, R ને બદલે CH3 લઈ શકો, CH3CH2 લઈ શકો વત્તા સોડિયમ, તો શું બની જાય અહીંયા CH3 લીધું હોય અહીંયા મિથેનોલ, તો અહીંયા CH3O- Na+ સોડિયમ મિથોક્સાઇડ. જો અહીંયા ઇથાઇલ લીધું હોય એટલે ઇથેનોલ લીધું હોય તો સોડિયમ ઇથોક્સાઇડ. સમજાય છે કે નહીં? ઓકે, ઈઝી છે, આસાન છે. ચાલો હમણાં MCQ દ્વારા પણ આ બાબતને આપણે સમજીશું, પણ પહેલા NCERT ની થિયરી ક્લિયર કરી નાખીએ. ફિનોલ બરાબર છે, તો આમાં પણ તમે જોઈ શકો છો આ રીતે O બોન્ડ H હશે, ક્લિયર. તો હવે આ જે હાઇડ્રોજન જે છે H+ સ્વરૂપે દૂર થાય અને ત્યાં H2 બનશે. બેલેન્સ કરવું હોય આપણે તો શું લખીશું મિત્રો અહીંયા વત્તા 1/2 H2 નું નામ છે સોડિયમ ફિનોક્સાઇડ. શું લખીશું આપણે O બોન્ડ Na, O- હશે અને પ્લસ હશે, ક્લિયર. ઓકે, ચાલો તો મિત્રો અહીંયા આ પ્રક્રિયા દરમિયાન તમે જોઈ શકો છો આ જે H જે છે ને એ કયા ફોર્મમાં મુક્ત થાય છે, H+ સ્વરૂપે દૂર થાય અને સોડિયમ માંથી એક ઇલેક્ટ્રોન આને મળે એટલે હાઇડ્રોજનમાં રૂપાંતર થાય છે. તો જે સંયોજન H+ આયનને મુક્ત કરતા હોય એમાં એસિડિક ગુણધર્મ છે એવું ક્લિયરલી તમે કહી શકશો, ક્લિયર. ચલો નેક્સ્ટ, આ ઉપરાંત ફિનોલ બરાબર ને, ફિનોલ સંયોજનો એ જલીય NaOH સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે, સોડિયમ ફિનોક્સાઇડ બનાવે છે, જેની આપણે ચર્ચા હમણાં સોડિયમ સાથે કરી હતી. આમાંથી H દૂર થાય, આમાંથી OH દૂર થાય, બનશે સોડિયમ ફિનોક્સાઇડ. આ પણ સોડિયમ ફિનોક્સાઇડ હતું. આ બેન્ઝીન ચક્ર દોરીને મેં લખેલું છે, અહીંયા C6H5 દોરીને લખેલું છે, ક્લિયર. નેક્સ્ટ, હવે ઉપરની જે આ બંને પ્રક્રિયાઓ હતી તે દર્શાવે છે કે આલ્કોહોલ અને ફિનોલ એ સ્વભાવે એસિડિક ગુણધર્મ ધરાવે છે, ક્લિયર. તમને સમજાય છે બાળકો? ઓકે, ચાલો મિત્રો તમે સમજો બરાબર. આલ્કોહોલ એ સ્વભાવે એસિડિક ગુણધર્મ ધરાવે છે એવું લખ્યું છે, પણ એની એસિડિકતા ખૂબ ઓછી છે. આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા ખૂબ ઓછી છે. હા, એમાં OH બંધ ધ્રુવીય છે એટલે એવું કહી શકાય કે સ્લાઇટલી એ એસિડિક છે, બાકી એક્ચ્યુઅલી એવું બોલાય નહીં કે આલ્કોહોલ એ પ્રબળ એસિડ છે. આલ્કોહોલની એસિડિકતા ખૂબ ઓછી છે, પણ અહીંયા જે સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે અને એમાંથી H2 વાયુ મુક્ત થાય છે એ સંદર્ભમાં તમે કહી શકો કે આલ્કોહોલ એસિડિક છે. હા, ફિનોલનો ગુણધર્મ એસિડિક છે, ક્લિયર. કારણ કે જો ફિનોલ એસિડ છે તે બેઝ સાથે પ્રક્રિયા કરે છે, પણ તો તમે આ જે આલ્કોહોલ હોય એમાં તમે જો NaOH નાખો તો પ્રક્રિયા થશે નહીં. એટલે આલ્કોહોલ એસિડિક ખરા, પણ એની એસિડિકતા ખૂબ ઓછી, ક્લિયર. આ જરા તમે ધ્યાનમાં રાખજો. આગળ જઈએ છીએ, તેઓ લોરી બ્રોન્સ્ટેડ એસિડ છે. લોરી બ્રોન્સ્ટેડ એસિડ કોને કહેવાય? કે જે પોતે H+ નું દાન કરતા હોય, બરાબર ને. તો આપણે આ પ્રક્રિયા દ્વારા સમજીએ. આથી પ્રબળ બેઝ ને પ્રોટોન નું દાન કરે છે. મિત્રો આલ્કોહોલ છે, રાઈટ. આમની પાસે આ એક H છે, ઓકે, ધ્રુવીય OH બંધ હોય છે. આ બોરોન નથી, B- એટલે બેઝ માટે લખેલો એક શબ્દ છે. તો આ બેઝ શું કરશે, આ પ્રોટોન જે છે એમને એટ્રેક્ટ કરશે, કારણ કે એની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ બોન્ડ તૂટી જાય એટલે H+ સ્વરૂપે થઈ જાય, એટલે આમાંથી બની જાય BH, અને આ જે RO- અહીંયા રૂપાંતર થશે. એટલે આ એસિડ છે, આ બેઝ છે. જ્યારે આ કોણ છે, આ એસિડ માંથી બનતો સંયુગ્મી બેઝ અને આ બેઝ માંથી બનતો સંયુગ્મી એસિડ, ક્લિયર. તો અહીંયા આ રીતે તમને મેં અત્યારે આલ્કોહોલ અને ફિનોલનો એસિડિક ગુણધર્મ સમજાવ્યો છે. ઓકે, હજી એકવાર કહી દો, આલ્કોહોલ સંયોજનો એસિડિક છે, વાત રાઈટ છે, નો રોંગ નથી, પરંતુ એમની એસિડિકતા જે છે ખૂબ ઓછી હોય છે, જ્યારે એના કરતા ફિનોલની એસિડિકતા ખૂબ વધારે હોય છે, જેની પણ ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરવાના છીએ. ઓકે, આ ટોપિકને મિત્રો લખી નાખો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્કોહોલ અને ફિનોલની જે ધાતુ સાથેની પ્રક્રિયા ભણ્યા એ આધારિત આપણે કેટલાક MCQ કરવા છે, જેનાથી એ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં બિલ્ટઅપ થાય અને કેવા MCQ બોર્ડમાં પૂછાઈ શકે એ પણ તમને ખૂબ જ એનો ફાયદો થઈ શકે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મિથેનોલ લખેલું છે, એની 23 ગ્રામ સોડિયમ સાથે પ્રક્રિયા કરતા કેટલા લીટર H2 વાયુ મળે છે એવો પ્રશ્ન છે. તો અહીંયા લખું છું મિત્રો, CH3OH, ક્લિયર.
એમની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે છે મિત્રો? સોડિયમ ધાતુ સાથે કરવામાં આવે તો નિપજ તરીકે મળે છે CH3ONA. મિત્રો અહીંયા થયું શું? ઓલોર પ્રક્રિયામાં અહીંયા H દૂર થયો અને એને સ્થાને સોડિયમ દાખલ થાય છે. ઓકે મિત્રો, નામ આનું શું લખીશું? સોડિયમ મિથોક્સાઇડ. ક્લિયર? ઓકે, અને વત્તા હવે મિત્રો અહીંયાથી એક H+ દૂર થયો હતો, જેમાંથી આ સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન H+ ને મળે, બરાબર, અને નિપજ આપણને મળશે 1/2 H2. જો ભૂલ નહીં કરી નાખતા. ભૂલ શું થઈ જાય છે? આપણે બેલેન્સિંગ કરતા નથી, ડાયરેક્ટ વત્તા H2 લખી નાખીએ, પણ અહીંયા તો આપણે માત્ર સમીકરણ બનાવીએ છીએ પહેલા તો મિથેનોલમાં હાઇડ્રોજન એટલે કે H+ આયન તો એક જ દૂર થયો છે, એ એક H+ નું હાઇડ્રોજન ગેસમાં રૂપાંતર થયું, રાઈટ? તો 1/2 H2 મારે લખવું જોઈએ. ચાલો હવે સમીકરણને આગળ વધારીએ. અહીંયા 1 મોલ છે. ક્લિયર? હવે આમાં લખેલું છે 23 ગ્રામ સોડિયમ. સોડિયમનો પરમાણુ ભાર આપેલો છે 23. ઓકે, તો હું અહીંયા મોલ કન્સેપ્ટને આધારે આમ લખી નાખું 1 મોલ માટે. આને આપણે જો 1 મોલને ગ્રામમાં ફેરવી દઈએ તો શું થાય? 23 ગ્રામ. ક્લિયર સાબિત થાય છે કે 23 ગ્રામ જો સોડિયમ હોય ત્યારે હાઇડ્રોજનના મોલ કેટલા મળે છે? 0.5 મોલ. તમને સમજાય છે કે બરાબર? ફરીથી સમજો. મોલ કન્સેપ્ટ ચેપ્ટર ભણેલા જ છો એટલે આવડતું હશે. પહેલા તો સમીકરણને મેં લખી નાખ્યું આ રીતે. ઓકે, બેલેન્સ ફોર્મમાં સાબિત થઈ ગયું. બેલેન્સ કર્યા બાદ આ 1 મોલ સમીકરણો પરથી લખેલું છે મેં. હવે 1 મોલના ગ્રામ કેટલા થાય? 23 ગ્રામ. રકમમાં પણ એક પૂછેલું છે 23 ગ્રામ. તો સમીકરણ એવું કહે છે કે 23 ગ્રામ સોડિયમ હોય ત્યારે 0.5 મોલ H2 મળે. તો પ્રશ્નમાં એ તો પૂછેલું છે કે 23 ગ્રામ સોડિયમ હોય ત્યારે કેટલા લીટર H2 મળે. અમારે કંઈ કરવું શું પડશે મિત્રો કે આ મોલ કેટલા મળ્યા અત્યારે? હાઇડ્રોજનના 0.5 મોલ. તો હું લખીશ H2 નું કદ બરાબર 0.5 મોલ ગુણ્યા આપણે શેમાં એને કરવું પડશે? 22.4 વડે ગુણીએ તો આન્સર શું હશે મિત્રો? 11.2 લીટર. ક્લિયર? સો ધીસ ઇઝ ધ આન્સર 11.2 લીટર. ઓકે, તો આ રીતે મોલ કન્સેપ્ટ ચેપ્ટર ને આપણે અત્યારે ઓર્ગેનિક સાથે આવીને ભેગું કરી દીધું. ક્લિયર? નેક્સ્ટ જઈએ છે મિત્રો 92 ગ્રામ ઇથેનોલ. તો સ્ટાર્ટ કરીએ પહેલા તો CH3CH2OH. ચાલો, આ ઇથેનોલનું સૂત્ર છે. એની પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી. પૂરતા પ્રમાણમાં એટલે જેટલું કેલ્શિયમ જોઈએ એટલું અહીંયા વપરાશે. તો કેલ્શિયમ સાથે પ્રક્રિયા થઈ. કેલ્શિયમ સાથે પ્રક્રિયા થશે, સાથે પ્રક્રિયા કરતા કેટલા મોલ H2 વાયુ મળશે? ઓકે, સ્ટાર્ટ કરીએ મિત્રો. ચાલો, સૌપ્રથમ તો આપણે આમાંથી શું બનાવીશું? CH3CH2O. મેં તમને પહેલા પણ કીધું હતું કે આ જે આલ્કોક્સાઇડ છે એના પર વીજભાર કયો હોય છે? -1. હવે તમને બધાને ખબર હોવી જોઈએ કે આ કેલ્શિયમ છે. જ્યારે કેલ્શિયમમાંથી Ca નો ધન આયન બને, કેલ્શિયમનો ધન આયન, તેનો ચાર્જ કેટલો હોય? આ રીતે હોય છે Ca+2. તો બેલેન્સ કરવું હોય તો મારે કંઈક આ રીતે લખવું પડશે CH3CH2O twice Ca. ક્લિયર? શું બનશે? CH3CH2O twice Ca અને વત્તા હું લખીશ અહીંયા H2. હવે ચાલો સૌપ્રથમ તો સમીકરણને બેલેન્સ કરવું પડશે. તો બેલેન્સ કરવા માટે શું કરશું આપણે? કેલ્શિયમ તો અહીંયા એક જ છે, તો અહીંયા પણ એક કેલ્શિયમ છે. હવે અહીંયા H ને પછી બેલેન્સ કરીએ. CH3CH2O twice લખેલું છે, તો મારે અહીંયા શું કરવું પડશે? 2 વડે ગુણવું પડશે. ક્લિયર? સમજાય તમને કે નહીં મિત્રો? 2 વડે ગુણાકાર કરું તો જ અહીંયા 2 મોલ ઇથેનોલ ના થાય, તો જ અહીંયા CH3CH2O twice બનશે. ઓકે, અને હવે ચાલો H કેટલા અહીંથી નીકળ્યા છે? 2 મોલ ઇથેનોલ છે, દરેક મોલ ઇથેનોલમાંથી 1 H+ દૂર થાય, તો 2 મોલ ઇથેનોલ છે એમાંથી 2 H+ દૂર થયા, જેનું H2 માં રૂપાંતર થયું. બરાબર છે? અહીંયા 1/2 કે એવું કઈ લખવાની કોઈ જરૂર નથી. ચાલો હવે લખીએ આપણે. આ કેટલા છે? 2 મોલ. હવે પ્રશ્ન એવો પૂછો છો કે ભાઈ 92 ગ્રામ ઇથેનોલની પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી, તો અત્યારે આ 2 મોલ છે. મિત્રો ઇથેનોલનો તમને અણુભાર ખબર હશે. ઇથેનોલનો અણુભાર કેટલો છે? ચાલો ગણો. C2 છે એટલે 12 દુ 24. હાઇડ્રોજન કેટલા છે? 3 ને 2 5 ને 1 6 એટલે 24 ને 6 30. અને ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16 એટલે 46 થાય કે નહીં? ઓકે, ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ થાય છે? 92 ગ્રામ.
તો મિત્રો આ સમીકરણ પરથી શું સાબિત થાય છે કે જ્યારે 92 ગ્રામ ઇથેનોલ વપરાય ત્યારે અહીંયા કેટલા મોલ H2 બને છે? 1 મોલ H2 બને. સમજાય કે? સમીકરણ પરથી સાબિત થઈ ગયું, પણ બેલેન્સ સમીકરણ કરીએ ત્યારે આ વસ્તુ ખબર પડે. તો ઇથેનોલ નો અણુભાર 46 ગુણ્યા 2 એટલે 92 ગ્રામ થયા. સમીકરણમાંથી 92 ગ્રામ ઇથેનોલ હોય ત્યારે 1 મોલ H2 મળે છે. તો પ્રશ્નમાં એ જ છે કે 92 ગ્રામ ઇથેનોલ હોય ત્યારે H2 કેટલા મોલ મળે? આન્સર આવશે 2 મોલ. ક્લિયર? ચાલો મિત્રો નેક્સ્ટ જઈએ છીએ. ઇથેનોલ ની 46 ગ્રામ સોડિયમ સાથે અગેન આપણે સમીકરણ લખીએ CH3 CH2OH વત્તા એમની પ્રક્રિયા કરી સોડિયમ સાથે. ચાલો મિત્રો શું બનશે? નીપજો બનાવું છું લાઈક ધીસ CH3 CH2O. મિત્રો અહીંયા CH3CH2O માઈનસ હશે, બરાબર ને? અને સોડિયમ માંથી જ્યારે આયન બને ત્યારે Na+1 હોય છે. તો ક્લિયર? સૂત્ર શું બની જશે? CH3CH2O અને વત્તા લખીશું આપણે H2. ઓકે, ચાલો મિત્રો આપણે જઈએ હવે. અહીંયા આ છે કેટલા મોલ? 1 મોલ. ઓકે, 1 મોલ. આ પણ કેટલા મોલ છે? 1 મોલ. અને હાઇડ્રોજન કેટલા છે આપણે બેલેન્સ કરીએ પહેલા. અહીંયાથી મિત્રો માત્ર એક જ હાઇડ્રોજન દૂર થયો છે. જ્યારે અહીંયા મેં લખી નાખ્યું છે H2 એટલે બેલેન્સ કરવા માટે મારે શું કરવું પડશે? 1/2. આ બોલતા નહીં, આ ખાસ છે. તો અહીંયા આવશે 0.5 મોલ. હવે પ્રશ્ન તો અહીંયા ગ્રામમાં છે, તો મારે આને ગ્રામમાં ફેરવવું પડશે, કારણ કે સોડિયમનો ગ્રામ 46 આપેલા હોય ત્યારે હાઇડ્રોજન કેટલા લીટર મળે એવો પ્રશ્ન પૂછેલો છે. તો અહીંયા હું લખીશ 1 ગુણ્યા 23 ગ્રામ. એટલે 23 ગ્રામ હોય ત્યારે અહીંયા હાઇડ્રોજન કેટલા મોલ છે? 0.5 મોલ. ચાલો આને હું લીટરમાં ફેરવી નાખું. મોલ કન્સેપ્ટ ચેપ્ટર તમે ભણ્યા હશો, તો લીટરમાં ફેરવા માટે શું કરશું? 0.5 ગુણ્યા 22.4 લીટર. ઓકે, તો મિત્રો સાબિત અંતે એવું થયું કે જો 23 ગ્રામ સોડિયમ હોય, જો 23 ગ્રામ સોડિયમ હોય ત્યારે H2 વાયુ કેટલા લીટર મળશે? 22.4 ગુણ્યા 0.5 એટલે 11.2 લીટર H2. તો પ્રશ્ન શું પૂછેલો છે? 46 ગ્રામ હોય સોડિયમ તો કેટલું? એટલે આન્સર આવશે મિત્રો 22.4 લીટર H2 મળે. ધીસ ઇઝ ધી આન્સર. ઓકે, તો બહુ આસાન છે. માત્ર મોલ કન્સેપ્ટ ટોપિક જે છે એને આપણે અહીંયા આ સમીકરણ સાથે આપણે એટેચ કરીને આન્સર લાવવાના છે. તો આજનો લેક્ચર અને આ ટોપિકને આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. બાય. આ ટોપિકને લખી નાખો.